i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધાનપુર કાના સવારે 8 વાગે ઉમરિયાપુર ચોકડી પર ચોર લૂંટારાઓએ લૂંટનો આતંક મચાવ્યો। 250 ગ્રામના બે ચાંદીના ભોયરા અને 10,000 રૂપિયાની લૂંટ ચલાવી એક લૂંટારો સ્થળ પરથી ઝડપાયો। 3 લૂંટારા ફરાર। મળતી માહિતી મુજબ ધાનપુરના માંડવ ગામના કાજુભાઈ તડવી લૂંટ સમય આવી જતા લૂંટારોએ કાજુ તડવી પર જોરદાર હુમલો કર્યો, પણ હિંમત હાર્યા વગર કાજુ તડવી જોરદાર લૂંટારા પર પકડવાનો દાવ ખેલ્યો। ત્યારે કાજુ તડવીને ચોર લૂંટારાએ જોરદાર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને હુમલામાં કાજુ તડવી ઘવાયો અને કાજુ તડવીએ હિંમત નહીં હારી લૂંટારાની સિંહની જેમ હિંમત દાખવી ચોર લૂંટારાને પકડી રાખ્યો અને 112 પોલીસને જાણ કરી 112 પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી લૂંટારાને દબોચી જેલ હવાલે કર્યો। જોરદાર પકડી રાખતા એટલામાં જ પોલીસની એન્ટ્રી થતાં લૂંટારાને પોલીસને હવાલે હાલ છે। બાકીના લૂંટારાઓને ધાનપુરના બાહોશ પોલીસ જવાનો અને પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર પકડવાનો હાલ કોમ્બિંગ ચાલુ છે। ત્યારે આગામી દિવસોમાં હોળીનો તહેવાર આવતો હોય અને એક લૂંટનો બનાવ બન્યો ત્યારે ધાનપુર તાલુકામાં અને દાહોદ જિલ્લામાં ભયનો માહોલ ફેલાવા પામ્યો છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। મારા ગામ માંડવ ધાનપુર તાલુકાના રહેવાસીને ભાવ ગામે રાલ લેવા જવા માટે પૈસાથી ખરીદી રાલ લેવા ગયા હતા અને ત્યારે અચાનક ઉંબરિયા ચોકડી ઉપર 4 લૂંટારા આવી વચ્ચે એક માણસને માથાના ઘા પર ઈજા પહોંચાડી અને બે કડા કાઢી લીધો છે અને પછી એ લોકોને એક માણસને ઘાયલને પકડી લીધો છે લૂંટારા ચોરને અને એક માણસ બીજા 4 ભાગી ગયા છે ત્રણ જેવા। કેટલા પૈસા ખિસ્સામાંથી કાઢી લીધા? ખિસ્સામાંથી 10,000 રૂપિયા કાઢી લીધા એવું કેવું છે ને બે કડા હારના પૈસા આપવા માટે ગયો હતો છોકરો બીજો માથામાં પાઇપના વડે મારેલી છે, પાઇપનો ઘા પડ્યો। કાજુભાઈ, ત્યારે લૂંટારાએ તમારી પર હુમલો કર્યો ત્યારે કેવું તને એમ તે લૂંટારાને પકડ્યો એટલે મેં પકડી જ રાખ્યો અને છોડ્યો જ નહીં। છોડ્યો જ નહીં? એને મારી પાછળથી પાઇપ બી એક જણ મારવા આવ્યો, એને બી નહીં છોડ્યો, પકડી જ રાખ્યો। એટલે તને ઘાયલ વાગ્યું આગળ ને ભાગે ને પાછળ ને ભાગે? હા, આગળ ને પાછળ બે જગ્યાએ તો એ લૂંટારું બી મેં પકડી જ રાખ્યો જવાની રીતે। પછી બે જણ ભાગી ગયા, બીજા ભાગ 112 ને 112 ને આપી દે, પોલીસ સ્ટેશને આપી દીધા? હા, આપી દીધા। તો પોલીસ વાળાએ શું કાયદેસરની કાર્યવાહી કરી? એ અરજી ખાલી આપીને આવતા રહેશે, કાલે બોલાય રહેશે। એમ બતાવજો તમારું માથું પાછળ હાથ ઉપર કડું કાઢેલું હાથ કૂદેલો છે, હાથ આના હાથે તો કડું કાઢી છે આવી પકડી અને બે હાથ કડાના નિશાન દેખાય છે ને? નિશાન દેખાય છે। ગળામાં ગળું દબાવી દીધું મારું। 4 જણા તમે ઓળખો છો એમને? હા, ઓળખી। એક પકડાઈ ગયો એક? હા, એક પકડાયો। એના બીજા શહેરાથી ઓળખી શકાય, શહેરાથી માણસને બોલાય તો ઓળખી કાઢે।